તો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં તમારું અને આપણી આ સરકારી યોજના ગુરુ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો, જેથી કરીને જે કોઈ પણ વિડીયોઝ અહીંયાથી અપલોડ કરું એ તમારી સમક્ષ સૌથી પહેલા પહોંચે, તમને ખ્યાલ આવે કે સરકારની કેટલી યોજનાઓ અમલમાં છે, કઈ રીતે અમલમાં છે, ક્યાંથી ફોર્મ ભરવા, કેટલો ફાયદો થવાનો છે, આપણે કઈ રીતે ફોર્મ ભરી શકીએ અને સારામાં સારી રીતે એનો લાભ લઈ શકીએ. સરકારને લગતી તમામ જે કોઈ પણ યોજનાઓ અમલમાં આવે છે એ તમામને ઉપયોગી બને, તમામ સુધી પહોંચે એવા અમારા હેતુને ધ્યાનમાં રાખી અને તમારા જેટલા પણ મિત્ર વર્તુળ છે, તમારા જે સર્કલ છે, તમારા જે મેમ્બર્સ છે, આ તમામ સુધી આપણા વિડીયોને પહોંચતો કરો, જેથી કરીને એ લોકો પણ વધારે ને વધારે લાભ લઈ શકે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો આજના વિડીયોમાં એક મસ્ત મજાની એવી યોજના સાથે કે ખેતીવાડીમાં સબસિડી યોજના ચાલુ. હવે ખેતીવાડીની અંદર સબસિડી જે યોજના છે એ કઈ યોજના છે તો કે આઈ ખેડૂત જે પોર્ટલ છે, આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે કંઈ પણ ખેડૂતોને લગતી સબસિડી છે, જે કંઈ પણ સાધનો ઉપર લગતી સબસિડીઓ છે, એ સબસિડીઓ મળવાપાત્ર છે. સૌથી પહેલા આપણે જોઈએ કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી, કયા સાધનોમાં ઓનલાઈન અરજી ચાલુ થશે, બીજું કઈ તારીખે કયા જિલ્લામાં છે, અને સામાન્ય રીતે આપણે જોઈએ કે કેટલી સબસિડી કયા સાધન સરંજામ ઉપર મળવાપાત્ર છે, ઓજારો ઉપર મળવાપાત્ર છે. તો આપણે અહીંયા સનેડો જે ટ્રેક્ટર છે તેની ઉપર મળવાપાત્ર છે, પાઇપ છે એટલે કે પાણીના જે પાઇપો છે આ પાઇપો ઉપર મળવાપાત્ર છે, જે મોટરો છે સબમર્સિબલ મોટરો છે પ્લસ જે મોટરો છે એના ઉપર મળવાપાત્ર છે, તાડપત્રી, આ તાડપત્રી ઉપર સબસિડી મળવાપાત્ર છે, બીજું જે દવા છાંટવાનો પંપ આવે છે આ પંપ ઉપર મળવાપાત્ર છે, અને સાથે જે ઝટકા મશીન છે આ ઝટકા મશીન ઉપર મળવાપાત્ર છે. હવે આપણે જોઈ લઈએ તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ http://ikhedut.gujarat.government.in ઉપર એટલે કે આ જે પોર્ટલ છે એના ઉપર અરજી કરવાની છે. 2024-25 માટે નીચે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે. સૌથી પહેલા જોઈએ ક્રમ, ત્યાર પછી તારીખ. તો કે પહેલા ક્રમની અંદર 21/9/2024 થી 27/9/2024 એટલે કે આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર તારીખો પૂરી થઈ ગઈ છે, ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે અહીંયા આને ધ્યાનમાં લેતા નથી. તો કે રાજકોટ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, સુરેન્દ્રનગર છે, કચ્છ છે, કુલ 6 જિલ્લાની અંદર આની ઉપરથી અરજી કરી શકાય. બીજા ક્રમની વાત કરીએ તો 23/9/2024 થી 29/9/2024 એટલે આજે તમારી સમક્ષ જો વિડીયો મળે તો કાલે સવારના જ તમે જઈ અને સવારે 10:30 કલાકે જઈ અને તમે ફોર્મ ભરી શકો છો, અથવા તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ફોર્મ ભરી શકો છો. કયા જિલ્લા તો કે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, કુલ 4 જિલ્લામાં. એમાં જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, પોરબંદર છે, ભાવનગર છે, બોટાદ છે, એમ કુલ 6 જિલ્લાની અંદર અરજી કરી શકાશે. બીજું 24/9/2024 થી 30/9/2024 એટલે કે હજુ 2 દિવસ છે, આજના દિવસ પછીના 2 દિવસ છે કે જેની અંદર તમે અરજી ફોર્મ ભરી શકો છો, તમે સબમિટ કરી શકો છો. સવારે કેટલા વાગ્યે તો કે 10:30 કલાકે. હવે એની અંદર આપણે જોઈએ તો મહેસાણા કયા જિલ્લામાં છે તો કે એક છે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, એમ કુલ 5 જિલ્લામાં. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, કુલ 7 જિલ્લાની અંદર આ એટલા જિલ્લાની અંદર તમે ભરી શકો છો. તમે એ જિલ્લાની અંદર રહો છો. હવે માની લો કે તમે અહીંયા રહો છો અને તમારા કોઈ મિત્ર વર્તુળ છે એ મહેસાણામાં રહે છે તો એને વિડીયો ફોરવર્ડ કરી દો, કોઈ પાટણમાં રહે છે તો એને વિડીયો ફોરવર્ડ કરી દો, કોઈ બનાસકાંઠામાં રહે છે તો એને વિડીયો, કોઈ જુનાગઢમાં રહે છે તો એને વિડીયો ફોરવર્ડ કરી દો, જેથી કરીને બને એવું કે એ લોકો પણ આનો લાભ લઈ શકે. બીજું, ખેડૂતોએ ખેતીવાડીની વિવિધ ખાતાની વિવિધ યોજનાઓ ઘટકો જેવા કે ખેત ઓજારો, આપણે આગળ વાત કરી ને, સનેડો ટ્રેક્ટર છે, પાઇપ છે, સબમર્સિબલ મોટરો છે, પછી પંપ, દવા છાંટવાનો પંપ છે, તાડપત્રી છે, આ જે કંઈ પણ છે એની અંદર સબસિડી મળવાપાત્ર થશે. એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ કિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર. સનેડો માટે આઈ ખેડૂત પોર્ટલ પર દિન 7 માટે, હવે 7 દિવસ તો રહ્યા નથી, આપણી પાસે માત્ર 2 દિવસ છે. આ જે સાધનો છે, આ જે ઓજારો છે, આ જે મશીનરીઓ છે એની ઉપર સબસિડી મળવાપાત્ર થશે. ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ
અને અહીંયા લઈ લો, ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવી વિનંતી, જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે. તો હવે રાહ જેની શેની જુઓ છો? ફટાફટ તમે જે પોર્ટલ આપેલું છે એટલે કે ikhedut.government.in, આ જે ગુજરાત ગવર્મેન્ટનું જે પોર્ટલ આપેલું છે એ પોર્ટલ ઉપર જાઓ. એ પોર્ટલ ઉપર ક્લિક કરશો એટલે તમને ટોટલ ઇન્સ્ટ્રક્શન આપેલું હોય છે. એ ઇન્સ્ટ્રક્શન મુજબ તમે ફોર્મ્સ ભરી દો અને જે કંઈ પણ સરકારી લાભ છે, જે કંઈ પણ આ ખેડૂતોને મળતો લાભ છે એ તમે લઈ શકો. સામાન્ય રીતે તમે કોઈ એવા તમારા નજીકના સેન્ટરમાં જાઓ કે જ્યાંથી ઓનલાઈન ફોર્મ ભરાતા હોય, આ જગ્યાએ જઈને પણ તમે શું કરી શકો છો તો કે ફોર્મ ભરી શકો છો. સાથે તમારો મોબાઈલ જોડે લઈને જવાનું કે જેની અંદર ઓટીપી આવી શકે. અત્યારે તમામ જે કોઈ પણ ફોર્મ ભરાય છે તેની અંદર તમારો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવાનો હોય છે, એની અંદર એક ઓટીપી આવતો હોય છે, જેથી કરીને ઘણી વખત એવું બનતું હોય કે ખેડૂતો તે જાય તો ખરી પણ સાથે મોબાઈલ ન લઈ ગયા હોય, પછી ઘરેથી ફોન કરે. તો ઘરેથી ફોન કરે તો બને એવું કે ફ્રોડના સમયની અંદર ઘરેથી ઓટીપી આપતા હોતા નથી. એટલે તમારા માટે ખાસ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી કે જે કંઈ પણ સરકારી સહાયો મળે છે, જે કંઈ પણ લાભો મળે છે, જેટલું શક્ય બનશે એટલું વહેલું ને વહેલું, જેમ તમારો સપોર્ટ મને રહેશે તેમ વહેલું ને વહેલું હું તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. જેટલો પણ શક્ય બનશે એટલો ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમારા જેટલા મિત્ર વર્તુળ છે આ તમામ મિત્ર વર્તુળને આપણી ચેનલને શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ આ કોઈ લાભોથી વંચિત ન રહે અને જેટલું શક્ય બને એટલું વહેલું ને વહેલું આના લાભો લેતા રહે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો અને સરકારી જે કોઈ પણ લાભો છે એ લેતા રહો. ધન્યવાદ.